હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું પાયસ કિચન રેસીપીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા રીંગણાના શાકની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ભરેલા રીંગણાનું શાક બનાવવા માટે મેં મીડિયમ સાઈઝના નાના રીંગણા લીધેલા છે 500 ગ્રામ અને તેનો કાંગળીનો ભાગને કાઢી લીધેલો છે। હવે આપણે એક રીંગણાને લેશું અને આવી રીતના ડીટીયાના ભાગને કાઢી લેશું। અડધો ડીટીયાનો ભાગ આપણે કટ કરી લેવાનો છે અને આવી રીતના આપણે કટ લગાવશું। આવી રીતના એક કટ લગાવવાનું અને પછી બીજું કટ ઉપર લગાવી દેવાનું। આવી રીતના આપણે કટ કરવાનું છે જેથી કરીને આપણે મસાલો સારી રીતે ભરી શકીએ। અને આ રીંગણાને આપણે પાણીમાં મૂકતા જવાના છે જેથી કરીને આપણા રીંગણા કાળા ના પડે। તો આવી રીતના આપણે બધા રીંગણાને કટ કરી નાખીએ। હવે રીંગણામાં ભરવાનો મસાલો તૈયાર કરવા માટે મેં એક વાટકી લીધેલા છે કાચા સિંગના દાણા અને અડધી વાટકી લીધેલા છે ભાવનગરી ગાંઠિયા। તેને આપણે મિક્સી જારમાં ક્રશ કરી લેશું। હવે મિક્સિંગ બાઉલમાં ક્રશ કરેલા સિંગના દાણાને એડ કરી દેશું। ક્રશ કરેલા ગાંઠિયાને પણ એડ કરી દેશું। હવે આમાં નાખશું આપણે બધા મસાલા। અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી લસણ વાળી ચટણી અને 4 પાળવા આપણે તેમાં તેલ એડ કરશું। હવે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દેશું। બધા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે અને હવે મેં અહીંયા લીધેલા છે ઝીણું સમારેલું અડધી વાટકી લીલું લસણ, તેને પણ આપણે એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરી દેશું। મસાલો થઈ ગયો છે બધો તૈયાર। હવે આપણે ભરશું તેને રીંગણામાં। આપણે એક રીંગણું લઈ લીધું છે અને આવી રીતના આપણે ભરવાનું છે રીંગણું ખોલીને। આવી રીતના એક સાઈડ થી ભરાઈ જાય પછી આપણે બીજી સાઈડ થી આવી રીતના ભરવાનું। આવી રીતના રીંગણા બધા ભરવાના છે। આપણું રીંગણું ભરાઈ ગયું છે તો આવી રીતના આપણે બધા રીંગણાને ભરી લઈએ। બધા રીંગણાને મેં મસાલાથી સારી રીતે ભરી દીધા છે અને હવે કરશું આપણે શાકનો વઘાર। શાકનો વઘાર કરવા માટે ગેસ ઉપર રાખેલું છે પ્રેશર કુકર અને તેમાં આપણે 3 પાળવા તેલ એડ કરશું। તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી તેમાં જીરું એડ કરી દેશું અને થોડી એવી હિંગ એડ કરી દેશું। જીરું સારી રીતે ફૂટી જાય એટલે આપણે ભરેલા રીંગણાને એડ કરી દેશું। બધાને એક એક રીંગણા કરીને બધા એડ કરી દેશું। અને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી દેશું। અને 2 મિનિટ માટે તેને કૂક થવા દેશું। 2 મિનિટ જેવું થયું છે ને આપણા રીંગણા સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો મેં એક મીડિયમ સાઈઝના ટમેટાનું કટિંગ કરેલું છે તેને આપણે એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરી દેશું। અને હવે વધેલા મસાલાને આપણે એડ કરી દેશું। અને આપણે થોડું એવું મીઠું એડ કરી દેશું। મસાલામાં તો આપણે નાખ્યું હતું પણ થોડું એવું એડ કરી દેશું અને હવે બધું સારી રીતે મિક્સ કરી દેશું। બધું સારી રીતે મિક્સ કરી નાખ્યું છે અને હવે આપણે 2 ગ્લાસ તેમાં પાણી એડ કરી દેશું અને મિક્સ કરી દેશું। બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે અને હવે આપણે કુકરનું ઢાંકણ કરી દેશું બંધ અને હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે 2 થી 3 વિસલ વગાડી દેશું। 2 વિસલ થઈ ગઈ છે અને હવે આપણે કુકરનું ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો આપણું શાક એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે અને એકદમ રીંગણા સારી રીતે કૂક થઈ ગયા છે। તમે જોઈ શકો છો આપણે છરીની મદદથી જોઈએ તો આપણા રીંગણા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે। તો ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દેશું। તો આપણું શાક તૈયાર થઈ ગયું છે અને હવે આપણે શાકને બાજરાના રોટલા સાથે સર્વ કરી દેશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેં ભરેલા રીંગણાનું શાક બનાવીને તૈયાર કરી નાખ્યું છે। મેં તેને ગરમા ગરમ રોટલા સાથે સર્વ કર્યું છે। તમે તેને રોટલી સાથે પણ સર્વ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર મારી ટ્રીક સાથે જરૂરથી ભરેલા રીંગણાનું શાક બનાવજો। તો ફ્રેન્ડ્સ, તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને મારા વિડીયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ પાયસ કિચન રેસીપીને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે। તો ફરી મળશું નવી રેસીપી સાથે।